પહેલા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં તળાવોના પુનઃવિકાસનું કાર્ય તેજ બન્યું છે। ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ વટવા વિસ્તારમાં આવેલા વાંદરબટ તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું। 20 જાન્યુઆરીની વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહી માત્ર 3 કલાકમાં પૂર્ણ કરાઈ, જેમાં કુલ 450 દબાણો હટાવવામાં આવ્યા। તેમાં 420 રહેણાંક અને 30 કોમર્શિયલ બાંધકામો હતા। કોર્પોરેશને એક મસ્જિદ અને 2 મંદિર એમ 3 ધાર્મિક સ્થળોને બાદ કરતા તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા। ડિમોલિશન દરમિયાન અનેક પરિવારો વિસ્થાપિત બન્યા તો મકાન તૂટતા કેટલીક મહિલા રડી પડી, જે દ્રશ્યો સંવેદનશીલ હતા। મ્યુનિસિપલ કોર્પોરેશને વિસ્થાપિત પરિવારોને આશ્રય ગૃહ અને વૈકલ્પિક વ્યવસ્થાઓની જાહેરાત કરી છે। તળાવને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરીને વિકાસ કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ કાર્યવાહી ગણવામાં આવી રહી છે। વહેલી સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। 500 થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। 300 થી વધુ કર્મચારીઓ પણ આ જે ડિમોલિશન છે તેમાં જોડાયા હતા અને ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનને સ્થળ પર તૈનાત કરાયા। એક મસ્જિદ અને 2 મંદિરને બાદ કરતા તમામ દબાણોને હટાવવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ જે વિકાસ કાર્ય, જે તળાવોનું ડેવલપમેન્ટ થશે તેને અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે અને આ વખતે જે ડિમોલિશન થયું છે, જે ડિમોલિશનમાં જે પરિવારોના ઘર તૂટ્યા છે તે પરિવારોને આશ્રય ગૃહ પણ આપવામાં આવ્યું છે તેવું અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદ લેવામાં આવી હતી અને મદદને આધારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। 24 મીટરના 2 ટીપી રોડ અને 18 મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે। તળાવની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા તેને હવે તોડી પાડવામાં આવ્યા છે। અનેક ફેઝોમાં કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં ત્યાં જે મકાનો હતા 450 થી પણ વધુ જે દબાણો હતા તેને તોડી પાડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી અને સાથે સાથે ઝોન 6 ના જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, તેમને પણ તૈનાત કરવામાં આવ્યા હતા। કર્મચારી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એમાં 300 થી વધુ કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને 4 થી 5 ફેઝમાં આ કાર્યવાહી કરાઈ છે। અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને જે તળાવોનું ડેવલપમેન્ટ હવે રાજ્ય સરકારના જે અંતર્ગત જે તળાવો આવી રહ્યા છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંતર્ગત જે તળાવો આવી રહ્યા છે તેમની ફરતે હવે ડેવલપમેન્ટ કરવામાં આવશે, વિકાસ કરવામાં આવશે અને તેને જ લઈને જે અમદાવાદ જે શહેર છે તેની અંદર જેટલા પણ જે તળાવો આવ્યા છે ત્યાં ડિમોલિશનની આજુબાજુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ ચંડોળા તળાવની પાસે પણ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી। ઈસનપુર તળાવની પાસે પણ જે તળાવ આવેલું છે તેની આસપાસ જે પણ દબાણો હતા તેને પણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી અને તે બાદ હવે આ ત્રીજું તળાવ છે જ્યાં ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે અને મોટું આ મેગા ડિમોલિશન, જેમાં હવે 450 થી વધુ રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી અને જેટલા પણ જે દબાણો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને જેની અંદર 2 જે મંદિર આવેલા હતા તેમને તોડવામાં આવ્યા નથી અને જે એક મસ્જિદ આવેલી છે તેને પણ તોડવામાં આવી નથી। ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી ફેનિલ નાયર જોડાઈ ગયા છે। ફેનિલભાઈ, જે અમદાવાદમાં જે તળાવો આવેલા છે તેનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને તેના જ નામ પર હવે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કહેશો? જો મારા મંતવ્ય પ્રમાણે એક તો પહેલા તો મંતવ્ય સમાચારને ખૂબ ખૂબ અભિનંદન કે આ વિષય ઉપર આજે ચર્ચા માટે જોડ્યો છે। આ એક સારી કામગીરી કહેવાય ને એક રીતના લોકોને હેરાનગતિ પણ છે, એક રીતના ખોટું પણ કહેવાય। સારી એટલા માટે કે વિકાસ માટે જે કાર્યો કરવા વસ્તુઓ છે એના માટે સારું છે કે તળાવનું જે નવીનીકરણ થશે, પાછું વિસ્તાર વિકસશે, સારા રોડ રસ્તા મળશે પબ્લિકને, એ ઘણું સારું છે। પણ ક્યાંક ને ક્યાંક જો 10 વર્ષ 15 વર્ષ જૂના જે રહીશો ત્યાં રહે છે એ લોકોને કોઈ સહાય આપ્યા વગર રાતોરાત એ લોકોના મકાન તોડવા એ પણ બહુ ખોટી વસ્તુ છે અને લોકો જે રસ્તા ઉપર આવી ગયા અને એ લોકોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી આપવામાં આવી। ફેનિલભાઈ, આ જે વખતે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કે જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે તે લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે, આશ્રય ગૃહ આપવામાં આવ્યા છે, શું ખરેખર આપવામાં આવ્યા હશે? વૈકલ્પિક જગ્યા આપી હોત તો પબ્લિક પહેલેથી ત્યાં જતી રહી હોત, રોડ ઉપર રહીને આજે હંગામો ના થયો હોત, આજે પોલીસને ત્યાં તૈનાત ના કરવી પડી હોત, જો વૈકલ્પિક વ્યવસ્થા હોત તો હું માનું છું તો પબ્લિક ફેનિલભાઈ, તંત્રનું કહેવું એવું છે કે જે લોકોની પાસે 2010 થી પહેલાના જે પુરાવા છે તે લોકોને વૈકલ્પિક જગ્યા મળશે।
પણ એના માટે સરકારે પહેલેથી વ્યવસ્થા કરવી પડે. આ રીતના એકદમથી તોડફોડ કરવું એ પણ યોગ્ય નથી. સરકાર ને આજે પબ્લિક ચૂંટીને લાવી છે કે ભાઈ એમના માટે સારું કરે અને વિકાસ એ થાય જોડે જોડે. પણ ક્યાંક ને ક્યાંક વિકાસની આડમાં લોકોને રસ્તા ઉપર લાવવું એ સરકારની મોટી ખામી કહેવાય. આજે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે પોલીસને એમને આગળ કરીને પબ્લિકને ખસેડવી પડી. કોર્પોરેશનનું પણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આમાં ગેરરીતિ કહેવાય કે એ લોકોની એક અભાવ કહેવાય. ફેનિલભાઈ, હવે જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય, અમદાવાદની વાત કરતા હોય, ગુજરાતની વાત કરતા હોય, ત્યારે એક સવાલ એવો પણ થાય કે રાજ્યમાં અથવા તો દેશમાં જે કાયદાનું શાસન થવું જોઈએ અથવા તો કે પછી લોકોની લાગણીનું? ના, પબ્લિક સર્વોપરી છે. પબ્લિક ચૂંટીને લાવે છે સરકારને કે એમની પબ્લિકથી વ્યવસ્થા પણ ઉપર શું કાયદો એમને છે? થતું કાયદાથી વિકાસ પણ ઉપર શું પબ્લિક છે ફેનિલભાઈ? શું કહો? કાયદાથી પણ ઉપર પબ્લિક છે? કાયદા ઉપર પબ્લિક નથી, પણ પબ્લિકની વ્યવસ્થા પહેલા આપવી જોઈએ. કાયદો ના તોડવો જોઈએ. પબ્લિકે બી સમજવાની જરૂર છે કે ભાઈ એમને જો વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી આપી હોત તો પછી કાયદાની જરૂર જ ના પડત ક્યાંક. જી બિલકુલ ફેનિલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.